મિત્રો જય શ્રી કૃષ્ણ। આજે ઉત્તરાયણ છે તો બધા જ મિત્રોને ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ। શા માટે આપણે ઉત્તરાયણ મનાવીએ છીએ અને ઉત્તરાયણનું મહત્વ શું છે? માસમાં બે પક્ષ હોય છે, કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ। પૂનમ પહેલાના 15 દિવસ શુક્લ પક્ષ હોય છે અને પૂનમ પછીના 15 દિવસ એ કૃષ્ણ પક્ષ તરીકે ઓળખાય છે। એવી જ રીતે વર્ષમાં 6 મહિના, એમાં 6 મહિના પહેલાના હોય છે તેને દક્ષિણાયન કહેવામાં આવે છે અને પછીના 6 મહિના છે એને ઉત્તરાયણ કહેવામાં આવે છે। તો ઉત્તરાયણના દિવસે એ સૂર્ય દક્ષિણાયનમાંથી ઉત્તરાયણમાં સ્થાનાંતર પામે છે, તેથી આપણે તે દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખીએ છીએ અને ગુજરાતમાં અને સમગ્ર ભારત વર્ષમાં આ દિવસે ઉત્તરાયણ તરીકે મનાવવામાં આવે છે। ગુજરાત સિવાયના અન્ય પ્રદેશોમાં ઉત્તરાયણને કંઈક જુદા જુદા નામો તરીકે ઓળખવામાં આવે છે। જેમ કે આંધ્રપ્રદેશ છે તો ત્યાં ખાલી માત્ર તેને સંક્રાંત કહેવામાં આવે, પંજાબમાં તેને લોરી તરીકે ઓળખવામાં આવે, તમિલનાડુમાં પોંગલ તરીકે ઉજવવામાં આવે છે। પછી આપણા વૈદિક શાસ્ત્રો અનુસાર આ દિવસે એ સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશે છે, તેથી જ આપણે તેને મકર સંક્રાંતિ કહીએ છીએ। પછી બીજી માન્યતા એ પણ છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ રાક્ષસોનો વધ કરી અને તેના મસ્તકોને મંદાર પર્વતમાં દાટી દીધા હતા અને યુદ્ધ પૂરું થવાની ઘોષણા કરી હતી। તેથી આ દિવસને નકારાત્મક પ્રવૃત્તિઓ અને નકારાત્મક ઉર્જાની સમાપ્તિના દિવસ તરીકે ઓળખવામાં આવે છે। તેથી સમગ્ર ભારત વર્ષમાં લોકો પતંગો ચગાવી અને હર્ષોલ્લાસથી આ દિવસની ઉજવણી કરે છે। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।